ડૉક્ટર જેવું કામ છે મારું. ખાલી ફોન ઉપર સજેશન્સ ના મળી શકે ભાઈ. મારે પહેલાં તમને સમજવા તો પડે ને. એટલા માટે ઘણા લોકોને હું કોમેન્ટ નથી આપી શકતો હોય, મતલબ જવાબ નહીં આપી શકતો. એનું કારણ માત્ર આટલું જ છે. તમારા પ્રત્યે મને કોઈ દ્વેષ ભાવ નથી, પરંતુ તમારી પ્રોફાઇલ જાણ્યા વગર હું તમને દવા કેવી રીતે આપી શકું? બરાબર. ઉદાહરણ તરીકે HDFC બેલેન્સ એડવાન્ટેજ ફંડ 96,000 કરોડ રૂપિયાનું કોર્પસ છે અને 12 વર્ષનું એવરેજ રિટર્ન 14%. 50% જ ઇક્વિટી છે. ઇક્વિટી માત્ર 50%, 53%, 60% સુધી જાય છે અને 46% ડેપ્ટમાં છે. બીજું ઉદાહરણ આપું તમને. ICICI પ્રુડેન્શિયલનું બેલેન્સ એડવાન્ટેજ ફંડ 60,000 કરોડ રૂપિયાનું ફંડ, ઇક્વિટી 50% હોવા છતાં, ડેપ્ટની અંદર 50% હોવા છતાં વળતર સરેરાશ 12% છે. ઓછું જોખમ, રિટર્ન રેગ્યુલર. ફક્ત રિટર્નની પાછળ ભાગો નહીં. આ ફંડમાં જેમ માર્કેટના વેલ્યુએશન ઓછા થાય એમ એ લોકો ઇક્વિટીની ખરીદી વધારે કરતા હોય છે. માર્કેટના વેલ્યુએશન ઊંચા હોય તો એ લોકો ઇક્વિટી પ્રપોર્શનેટ ઘટાડતા હોય છે. આવી રીતે બેલેન્સ કરતા છે. એટલા માટે એનું નામ બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે. લાંબા ગાળે ખૂબ સારા વળતર આપે છે. 1 થી 2 ફંડ પોર્ટફોલિયોમાં રાખવા જ જોઈએ. ઇક્વિટી ફંડ વધે ને ત્યારે સારા લાગે, મિત્ર જેવા લાગે, પરંતુ જેવા ઘટે ને એટલે દુશ્મન જેવા થઈ જાય છે. 15%ના કરેક્શનમાં કેવી બીક લાગી ગઈ ને એની જેવું. મલ્ટી એસેટ કેટેગરી પણ એક અદ્ભુત કેટેગરી છે કે જેની અંદર ઇક્વિટીમાં 60% સુધી, ડેપ્ટની અંદર 10 થી 40%, કોમોડિટીની અંદર 10 થી 40%. કોમોડિટી એટલે ગોલ્ડ અને સિલ્વરનો પણ તમને ફાયદો મળે છે. જો તમે કોમ્બિનેશન્સ પોર્ટફોલિયો બનાવશો તો તમને સોના ચાંદીના ભાવનો પણ ફાયદો મ્યુચ્યુઅલ ફંડ મારફતે મળી શકે છે.